દાયરામાં છે. આખરે એટીએસ ક્યારે આ અંગે બ્રીફિંગ આપશે? જો ચોક્કસથી આ તમામ બાબતો વચ્ચે એક સૌથી મોટી વાત એટલા માટે છે કે હાલ એટીએસની જે કામગીરી છે તે ક્યાંક શંકાના દાયરામાં હોય તે પ્રમાણેની છે. વહેલી સવારથી જ જે સમાચાર ખાસ આવ્યા કે તરલ ભટ્ટ જે આ મહાતોડકાંડનો મુખ્ય આરોપી છે, પરંતુ અનેક મહોરાઓ આ પડદાની પાછળ પણ હોઈ શકે છે, કારણ કે અનેક મોટા આરોપીઓ તરલ ભટ્ટ જ્યારે તેની પૂછપરછ થશે ત્યારે અનેક મોટા ખુલાસા થાય તેવી પ્રબળ શક્યતાઓ છે. પરંતુ હાલ એટીએસ જે કચેરી છે તે એટીએસ દ્વારા કોઈપણ પ્રકારની માહિતી બહાર નથી આપવામાં આવી રહી. ઉપરાંત મીડિયાને પણ એટીએસ કચેરીની અંદર પ્રવેશ નથી આપવામાં આવે તે પ્રમાણેની સ્થિતિ છે. દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે પ્રમાણે હાલ ગુજરાત એટીએસ જ્યાં મુખ્યાલય છે અને ત્યાં તરલ ભટ્ટ પીઆઈ હતા જે તેને હાલ રાખવામાં આવ્યો છે. ખાસ કરીને અન્ય 2 લોકો હતા આ તરલ ભટ્ટની સાથે જે આ મહાતોડકાંડની આ ટોળકી હતી તે ટોળકીની અંદર સક્રિય હતા, જેમાં તે બંનેને પણ દબોચી લેવા માટે એટીએસ કવાયત તેજ કરી ચૂક્યું છે. પરંતુ અનેક શંકાઓ ઉપજાવી રહ્યું છે, કારણ કે જે ગઈકાલ રાત્રે ઘટનાક્રમો સર્જાય છે 24 કલાકની અંદર 24 કલાક પહેલા એટીએસ તરલ ભટ્ટના નિવાસસ્થાને દરોડા પાડે છે, ત્યાં પરિવાર સાથે પૂછપરછ કરે છે અને તે જ 24 કલાક પૂરા થાય તે પહેલા તરલ ભટ્ટ ક્યાંક કેવી રીતે અહીંયા એટીએસની કચેરી પર પ્રગટ થઈ જાય છે તે એક સૌથી મોટી શંકાની સોય ઉપજાવે તે પ્રમાણેની ઘટના છે. હવે ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાય પણ એટીએસની મુલાકાત લે તેવી પ્રબળ હાલ શક્યતાઓ સેવાઈ રહી છે. એટલે જોવું એ રહ્યું કે આ મહાતોડકાંડના કેસ અને તેના તાર ક્યાં સુધી જોડાયેલા છે. પૂછપરછની અંદર અનેક મોટા ઘટસ્ફોટ થાય તે પણ પ્રબળ શક્યતાઓ હાલ જોવાઈ રહી છે. જી, અત્યારે પૂછપરછ ચાલી રહી છે, પરંતુ એટીએસ તરફથી કોઈ પણ અધિકારીએ શું એ વાતની પુષ્ટિ કરી છે કે કેવી રીતે તેઓએ ધરપકડ કરી કે શું કોઈ પણ પ્રકારની માહિતી? જો અમિતા, કારણ કે એ જ સૌથી મોટો સવાલ છે કે આખરે તરલ ભટ્ટની ધરપકડ કેવી રીતે થઈ છે. કારણ કે જે પ્રમાણે ગઈકાલે એટલે કે 24 કલાકની અંદર જે ઘટનાક્રમ સર્જાયો છે, ગઈકાલે વહેલી સવારે એટીએસ તરલ ભટ્ટના અમદાવાદ સ્થિત સોલા ખાતે આવેલું તેનું નિવાસસ્થાન છે ત્યાં દરોડા પાડે છે, ત્યાં સર્ચ ઓપરેશન કરે છે, પરિવાર સાથે પૂછપરછ કરે છે. તે તમામ બાબતોની વચ્ચે એક વિશાલ પંડ્યા એટલે વિકી ઉર્ફ નામનો એક વ્યક્તિ જે છે તે એટીએસ કચેરીની મુલાકાત લે છે. આ વિકીનો જે ઇતિહાસ છે તે પણ ગુનાહિત છે. જે પ્રમાણે ખાસ વાત એટલા માટે છે કે અમદાવાદ શહેર હોય કે આખા રાજ્યની અંદર જ્યાં પણ મેરેથોન થાય ત્યાં તેનું ફંડિંગ થતું હતું તે પ્રમાણેની પ્રાથમિક તબક્કે વિગતો છે. પરંતુ આ સૂત્રો તરફથી મળતી વિગતો પ્રમાણે એ પણ હકીકત સામે આવી રહી છે કે જ્યારે આ વ્યક્તિએ એટીએસની મુલાકાત કરી અને મધ્યરાત્રિએ જ ક્યાંક તરલ ભટ્ટ પોતે જ અહીંયા હાજર થયા હોય તે પ્રમાણેની સ્થિતિ પણ નકારી ન શકાય. પરંતુ હાલ એટીએસની જે ટીમ છે તે આ તમામ બાબતો ઉપર કોઈ પણ પ્રકારની જે છે તે સ્પષ્ટતા કરવા નથી માંગતું. પરંતુ હવે રાજ્યના ડીજીપી છે વિકાસ સહાય તે પણ એટીએસની મુલાકાત લઈ શકે તેવી પ્રબળ શક્યતાઓ છે. ટૂંક જ સમયની અંદર તેઓ પણ એટીએસ પહોંચે તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે. એટલે ચોક્કસથી આ તમામ બાબતો વચ્ચે સૌથી મોટો ઘટસ્ફોટ થશે તેની પણ હાલ રાહ જોવાઈ રહી છે, કારણ કે ડીજીપી વિકાસ સહાય પોતે એટીએસની મુલાકાત લઈ રહ્યા છે. એટલે એમાં ખૂબ મોટી વાત કહી શકાય, કારણ કે જ્યારે આ પ્રમાણેનું જે સમગ્ર તોડકાંડનું પ્રકરણ સર્જાયું છે ગુજરાતની અંદર, ગુજરાત પોલીસની છબી ખરડાય તે પ્રમાણેનો આ સમગ્ર મુખ્યત્વે ઘટનાક્રમ છે. 75 એકાઉન્ટ કેવી રીતે આવ્યા, તામિલનાડુનો જે ફરિયાદી હતો તે ફરિયાદની હકીકતો શું હતી, શા માટે તેના પાસેથી આ પ્રમાણેના પૈસાઓ પડાવવામાં આવ્યા, તે પણ એક તમામ બાબતે જે છે તે તલસ્પર્શી તપાસ માંગી લે તેવો એક વિષય છે. એટલે ચોક્કસથી આ તમામ બાબતોની વચ્ચે એટીએસની કામગીરી તેની ભૂમિકા એક શંકાના દાયરામાં છે. બીજી તરફ રાજ્યના ડીજીપી વિકાસ સહાય એટીએસની મુલાકાત લેશે અને તેને લઈને પણ અનેક ઘટસ્ફોટો થાય તેવી પ્રબળ શક્યતાઓ હાલ સેવાઈ રહી છે. જી કલ્પના, આભાર આપનો જાણકારી આપવા માટે. તો એક આ મોટો કાંડ અને તેને લઈને સવાલ એટલા માટે કારણ કે એસઆઈટીની તપાસ હોય તો ભ્રષ્ટાચારની વાત હોય, એટીએસને તપાસ સોંપવામાં આવી તો અહીં પણ એવું લાગી રહ્યું છે કે જાણે શું ભીનું સંકેલવાની કોશિશ થઈ રહી છે. જો આ જે આરોપી છે તોડકાંડનો પર્દાફાશ થયા બાદ જ્યારથી તેને પોલીસ શોધી રહી છે ત્યારથી લઈને અત્યાર સુધી તે પકડાયો નહીં, ત્યારબાદ વિકી નામના એક ગુનાહિત માનસિકતા અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિ એટીએસમાં હાજર થાય છે અને ત્યારબાદ તરલ ભટ્ટ આવે છે. અહીં એ પણ સવાલ છે, અસમંજસ છે કે એટીએસે તેની ધરપકડ કરી કે પછી તે જાતે હાજર થયો, અને આને લઈને હજુ સુધી કોઈ ફોડ પણ નથી પાડવામાં આવ્યો. એટલે જ સવાલ ઉઠી રહ્યા છે. પ્રશ્નાર્થ ચિહ્ન એટીએસના એ અધિકારીઓ પણ ઉઠી રહ્યા છે કે શા માટે તેઓ કોઈ પણ પ્રકારની સ્પષ્ટ જાણકારી નથી આપી રહ્યા, શા માટે તેઓ માહિતીની પુષ્ટિ નથી કરી રહ્યા. આ તોડકાંડનું એક જે મોટું નેટવર્ક શું ચાલી રહ્યું છે તેને લઈને પણ સવાલ છે. વિશાલ પંડ્યા એટલે કે ઉર્ફે વિકીની મુલાકાત બાદ તરલ ભટ્ટ હાજર થયા તેવી સૂત્રોએ તો માહિતી આપી, પરંતુ
આધિકારિક માહિતી હજુ સુધી નથી આપવામાં આવી. આ અંગે ડીજીપી વિકાસ સહાય પણ એટીએસની મુલાકાત લેનાર છે અને ત્યારબાદ પણ કોઈ જાણકારી મળી શકે છે. પરંતુ સવાલ અત્યારે એ થઈ રહ્યા છે કે જો સવારથી જ ધરપકડની વાત આવી બહાર, તો શા માટે એટીએસના અધિકારીઓ જે તપાસમાં જોડાયેલા હતા તેમણે શા માટે હજુ સુધી કોઈ પણ પ્રકારની જાણકારી નથી આપી? અમારી સાથે ફરી જોડાઈ ગયા છે કલ્પિન ત્રિવેદી, તેમની પાસેથી જાણકારી લઈએ. કલ્પિન, અહીં સવાલ ઘણા ઉઠી રહ્યા છે. એક તો એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ જાણે આખું નેટવર્ક ઊભું કર્યું હોય તેવું લાગે છે, કારણ કે ન માત્ર જૂનાગઢનો તોડકાંડ, સટ્ટાકાંડની પણ સંડોવણી હોય તેવું લાગી રહ્યું છે. આ બધાની વચ્ચે અસમંજસ એ છે કે તરલ ભટ્ટ હાજર થયો કે તેની ધરપકડ થઈ, અને એની પુષ્ટિ નથી થઈ એટલે શંકા વધી છે. તો એને લઈને કોઈ જ જવાબ નથી મળ્યો હજુ. ચોક્કસથી અમિતા, આ તમામ બાબતોની વચ્ચે અમે પણ ખાસ વહેલી સવારથી તે મુદ્દે પ્રયાસો કર્યા છે, પરંતુ ચોક્કસ કોઈ એટીએસના આધિકારિક રીતે તેની સ્પષ્ટતા કરવા નથી માંગતું. તેને લઈને પણ અનેક સવાલ છે. ઉપરાંત અમિતા, એટલા માટે સવાલ છે કે શા માટે એટીએસને તપાસ સોંપાઈ? એટીએસની મુખ્ય કામગીરી એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ છે, તેને આતંકવાદી વિરોધી દળ કહેવામાં આવે છે. આતંકવાદી જ્યારે ગતિવિધિઓ રાજ્યની અંદર થતી હોય છે ત્યારે આ એટીએસની ટીમ જે છે તે વિશેષ રૂપે કામગીરીની અંદર જોતરાતી હોય છે. પરંતુ શા માટે આવા એક કેસની અંદર એક વિવાદોના જ્યારે મધપૂડા છેડાયેલા છે તેવા તમામ સંજોગોની વચ્ચે આ ટીમને જે છે તે આ એજન્સી છે તેને તપાસ સોંપવામાં આવે છે? તે પણ એક સૌથી મોટો સવાલ અહીંયા ઊભો કરી રહ્યું છે. ઉપરાંત હજુ સુધી કોઈ પણ પ્રકારની જે તરલ ભટ્ટની ધરપકડ કેવી રીતે થઈ, તરલ ભટ્ટ શું હાજર થયો છે મોડી રાત્રે, તેને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કારણ કે જે પ્રમાણે તરલ ભટ્ટ પોતે એક માસ્ટરમાઇન્ડ છે, પોતે સાયબરનો એક્સપર્ટ હોવાનો દાવો કરે છે, સાથે જ એટીએસના અનેક સૂત્રો પણ એવું કહી રહ્યા છે કે તરલ ભટ્ટ પાસે જ્યારે તે હાજર થયો અથવા તો તેની ધરપકડ કરવામાં આવી ત્યારે કોઈ મોબાઈલ હતો નહીં. એટલે જો મોબાઈલ હોત તો તેનું નેટવર્કના આધારે, ઇન્ટેલિજન્સના આધારે તેની ધરપકડ કરાઈ હોત. પરંતુ એવું કોઈ એની પાસે જે ઇક્વિપમેન્ટ છે તે ઇક્વિપમેન્ટ ઉપલબ્ધ ન હતું. અને આવા તમામ બાબતોની વચ્ચે કેવી રીતે એટીએસે તેની ધરપકડ કરી છે તે એક સૌથી મોટો સવાલ છે. ગઈ મોડી રાત્રે એવો તો શું ઘટનાક્રમ થાય છે કે અચાનક તરલ ભટ્ટ હાજર થાય છે અથવા તો ધરપકડ થાય છે એના સમાચારો વહેતા થાય છે. ગઈકાલે 24 કલાક પહેલા જ તરલ ભટ્ટના સોલા સ્થિત નિવાસસ્થાને એટીએસ સર્ચ ઓપરેશન કરે છે. એટલે ચોક્કસથી અમિતા, આ તમામ બાબતોની ફળશ્રુતિ એટલી છે કે આ આરોપી જે છે તે જે રીઢા આરોપીઓ હોય તે રીઢા આરોપીઓ પાસે જે ટ્રીટમેન્ટ કરવામાં આવતી હોય છે કે પ્રથમ તબક્કે જો આરોપી સરેન્ડર ન કરે અથવા તો તેની ધરપકડ ન થતી હોય તેવા સંજોગોની અંદર જે તપાસ ટીમો જે હોય છે તે તપાસ ટીમો કડક વલણ અપનાવતી હોય છે ને પરિવાર પર પ્રેશર ટેકનિક કરતી હોય છે. અને તેના જ કારણે કોઈ પણ આરોપી હોય તે સ્વયંભૂ રીતે કાં તો હાજર થાય છે ને કાં તો પછી તેના એડ્રેસની ઉપલબ્ધિ કરાવતો હોય છે. એટલે આવી રીતે આરોપીઓની ધરપકડ સામાન્ય સંજોગોમાં થતી હોય છે. જેમ રીઢા આરોપીની ધરપકડ કરવામાં આવતી હોય તે સંજોગોની વચ્ચે આ જ ટેકનિક જે છે તે ક્યાંક એટીએસે અપનાવી. એટીએસે તેના નિવાસ સ્થાન પર સર્ચ કર્યું, પ્રેશર ટેકનિક કરી. એવું તો શું થયું? હજુ સુધી કોઈ ધરપકડ અથવા તો તેની અટકાયત અંગેની ચોક્કસ માહિતી એટીએસ ઉપલબ્ધ નથી કરાવી શકતી, સ્પષ્ટતા નથી આપી શકતી. આ તમામ બાબતો જે છે તે શંકાના ઘેરામાં છે. એટીએસની કામગીરી પણ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. કારણ કે વાત કરવામાં આવે તો ગત મોડી રાત્રે 10:30 વાગે તેની ધરપકડ દર્શાવવામાં આવી છે. ધરપકડ દર્શાવવામાં આવે ત્યાર પછી સાદો નિયમ એવો છે અમિતા કે એને 24 કલાક. જી કલ્પના, આભાર આપનો જાણકારી